હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે હતા અને આ દરમિયાન જ એક એવી ઘટના સામે આવી કે જેને લીધે દરેકનું ધ્યાન ત્યાં ગયું. હવે જે કાર્યક્રમ હતો એ દરમિયાન જ બચ્ચુ ખાબડ જે કેબિનેટ મંત્રી હતા તે ગાયબ દેખાયા. હવે તમારામાંથી ઘણા બધા લોકોને ખબર હશે કે આની પાછળનું કારણ શું છે. એમના જે દીકરા છે એમના ઉપર 71 કરોડના કૌભાંડનો આરોપ લાગેલો છે. એટલા માટે થઈને ભાજપે ક્યાંક ને ક્યાંક બચ્ચુ ખાબડને સાઈડમાં કરી નાખીએ છે. ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ભાજપની હવે આગળની રણનીતિ બચ્ચુ ખાબડને લઈને શું છે. આ સાથે જે આરોપો લાગેલા છે એ કેટલા સાચા છે એના વિશે પણ વાત કરીશું. એટલા માટે થઈને આજનો ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને VTV ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોરમાંથી VTV ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ VTV ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. દાહોદમાં 71 કરોડનો એક કૌભાંડનો કેસ સામે આવ્યો. હજી આખો કેસ છે ને બેઝિકલી મનરેગા યોજનાને લઈને છે. સામાન્ય રીતે ઘણા બધા લોકોને ખબર હશે કે શહેરમાં અને ગામડાઓમાં મનરેગા યોજના હેઠળ ઘણા બધા લોકોને રોજગારી મળતી હોય છે. હવે આ જ રોજગારી છીનવી છે કોને ખબર છે? બચ્ચુ ખાબડના દીકરાએ. હવે અત્યારે એવો આરોપ મૂકવામાં આવેલો છે કે લગભગ 71 કરોડનું કૌભાંડ બચ્ચુ ખાબડના દીકરાએ કરેલું છે. આરોપ છે કે બચ્ચુ ખાબડના પુત્રો દ્વારા ચલાવવામાં આવતી કંપનીઓએ બાંધકામની સામગ્રીના નામે ખોટા બિલો બનાવ્યા અને સરકારી નાણાંની ઉચાપત કરી. જિલ્લા કલેક્ટરે આ મામલે FIR નોંધાવી, જેના કારણે આખો મુદ્દો રાજકીય રીતે ગરમાયો. જોકે તમને જણાવી દો કે બચ્ચુ ખાબડ પહેલેથી જ કહેતા આવ્યા છે કે આમાં અમારો કોઈ જ હાથ નથી, આ કૌભાંડ અમે નથી કરેલું. જોકે જ્યારે જિલ્લા કલેક્ટર જેવા વ્યક્તિ દ્વારા, જેવા પદ દ્વારા આ પ્રકારની FIR નોંધાય છે તેમાં થોડુંક તો સત્યતા હોય જ છે. બીજી બાજુ ભાજપે પણ ક્યાંક ને ક્યાંક સંકેત આપી દીધા હતા કે બચ્ચુ ખાબડના દીકરાએ કે પછી બચ્ચુ ખાબડના પરિવારના કોઈ પણ પ્રકારના સભ્યએ જો કૌભાંડ કરેલું હશે તો અમે એને સાઇડલાઇન કરી નાખશું. એ બધી જ વસ્તુ વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન આપણને જોવા મળી. વડાપ્રધાનના આખા કાર્યક્રમ દરમિયાન ક્યાંય પણ કેબિનેટ મંત્રી બચ્ચુ ખાબડ દેખાય નહીં. હવે સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાનનો કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ હોય અને પોતે ગુજરાત આવતા હોય ત્યારે ખાસ કરીને મંચ ઉપર લગભગ મોટા ભાગના કેબિનેટ મંત્રીઓ ત્યાં હાજર રહેતા હોય છે. પરંતુ આ વખતે બચ્ચુ ખાબડ ક્યાંય જ ન દેખાયા. જોકે થોડા દિવસ પહેલા બચ્ચુ ખાબડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત છે, પરંતુ કાર્યક્રમમાં તેમની ગેરહાજરી એવું સૂચવ્યું કે ભાજપે તેમને જાણી જોઈને દૂર રાખ્યા હોઈ શકે. મહત્વની વાત તો એ છે કે હવે ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક હવે આગળના સમયમાં બચ્ચુ ખાબડનું જે મંત્રી પદ છે એ જઈ શકે છે. કેટલાક લોકો માને છે કે આગામી દિવસોમાં તેમની રાજકીય ભૂમિકા બદલાઈ શકે છે. આ ઉપરાંત મનરેગા જેવી યોજનાઓનો દુરુપયોગ એ આદિવાસી વિસ્તારો માટે ચિંતાનો વિષય છે. અને જ્યારે આદિવાસી વિસ્તારની વાત આવે ત્યારે ભાજપ આ બાબતે સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોય છે. કારણ કે આદિવાસી પટ્ટાનો ઘણા બધા લોકો ખાસ કરીને ભાજપને મત આપે છે. અને પહેલાના સમયની જો વાત કરવામાં આવે તો પહેલા એ બધા જ લોકો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને મત આપતા હતા, પરંતુ હવે સીધા તેઓ ભાજપને મત આપી રહ્યા છે. એટલા માટે થઈને પણ ભાજપ માટે બચ્ચુ ખાબડને આગળના સમયમાં રાજકીય રીતે પણ એમને સાઇડલાઇન કરવા જરૂરી છે. દાહોદની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમુદાય સાથે જોડાણ બતાવ્યું. તેમણે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. આદિવાસી પરંપરા મુજબ તેમનું સ્વાગત પણ થયું. પરંતુ આ બધાની વચ્ચે બચ્ચુ ખાબડની ગેરહાજરીએ રાજકીય ચર્ચા પણ જગાડી. પરંતુ આ બધાની વચ્ચે કેટલાક પ્રશ્ન થાય છે કે જે ઘટના બની છે, જે કૌભાંડનો મામલો સામે આવ્યો છે, શું એમાં નિષ્પક્ષ રીતે તપાસ થશે? શું ખરેખર જે મંત્રી પદ જવાનું છે એ જશે? શું ખરેખર આગળના સમયમાં ભાજપ કોઈ મોટો એક્શન લઈ શકે છે કે પછી દિલ્હી તરફથી કંઈક મોટા સંદેશાના અંધાણ છે? ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.